નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 18 જુલાઈ 2024ને વાર ગુરુવાર। તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર મગફળીના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો અને આ સિઝન દરમિયાન મગફળીના ભાવ જાણવા માટે અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે તમને દરરોજે દરરોજ તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, સિંગતેલની બજારો વધી હોવાથી મગફળીના ભાવમાં મને 10 થી 20 રૂપિયાનો સુધારો થયો હતો અને ગોંડલ યાર્ડમાં આજે એટલે બંધ હતું, પરંતુ બીજા સેન્ટરમાં પણ આવક ઓછી હતી અને મગફળીના વેપારો કહે છે કે હાલના સંજોગોમાં બજારમાં લેવાલી સારી છે અને ખાસ કરીને પિલાણ માટે પૂરતી મગફળીની મળતી નથી અને આગામી દિવસોમાં હવે યુપીની મેનપુરી મગફળીની કેટલી આવક થાય છે તેના ઉપર પિલાણ ક્વોલિટી મગફળીનો આધાર રહેલો છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર મગફળીના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો સૌપ્રથમ જાણીશું આપણે ઝીણી મગફળીના ભાવ। ભાવનગર 1091 થી 1276 રૂપિયા, જામનગર 950 થી 1170 રૂપિયા, બાબરા 1085 થી 1135 રૂપિયા, ભેંસાળ 800 થી 1132 રૂપિયા, લાલપુર 1020 થી 1070 રૂપિયા, જામજોધપુર 1000 થી 1181 રૂપિયા, ઉપલેટા 1050 થી 1205 રૂપિયા, ધોરાજી 941 થી 1186 રૂપિયા, જેતપુર 701 થી 1181 રૂપિયા, તળાજા 1154 થી 1321 રૂપિયા। તો હવે જાણીશું આપણે જાડી મગફળીના ભાવ। રાજકોટ 1135 થી 1325 રૂપિયા, જેતપુર 741 થી 1201 રૂપિયો, પોરબંદર 950 થી 1240 રૂપિયા, વિસાવદર 1050 થી 1266 રૂપિયા, ભાવનગર 1180 થી 1215 રૂપિયા, તળાજા 1213 થી 2423 રૂપિયા, હળવદ 1190 થી 1191 રૂપિયા,